હેલો મિત્રો, કેમ છો? તો બધાને પહેલાં તો જય શ્રી રામ. તો આજે છે રામનવમ. તો રામનવમ છે તો અમારા ગામમાં શ્રી રામ ભગવાનની શોભાયાત્રા રાખેલી છે. તો અમે જાય છે અત્યારે શોભાયાત્રામાં. તો કહેવાય કે તો અત્યારે અમારે શોભાયાત્રા નીકળવાનો સમય થઈ ગયો. તો આ બધા હું વહેલા જાય, અમે 2 જણા જઈએ છીએ. હું છે ને અમારા બારો બેઠો ને એક છે, એટલે અમે 2 જઈએ છીએ અને બીજા આવે છે મારા માણસો. તો તમે વિડીયોમાં બને રહેજો અમારા ગામની શોભાયાત્રામાં, કે મસ્ત છે શોભાયાત્રાનું આયોજન, બહુ મસ્ત કરવામાં આવ્યું છે. તો અમારા વિડીયોમાં બને રહેજો, વિડીયો જોવાની બહુ મજા આવશે તમારે. ફાઇનલી અમે બે ક્યાં થઈને બેઠા છે ને હજી વાટ જોઈએ છે, 2-3 મિત્રો આવે છે તો પછી નીકળીશું શોભાયાત્રામાં. તો બાકી અમારો રસ્તો છે ને બધો શું કામ છે, બહુ મજા આવે છે. ફાઇનલી અમે જાય જ બધાએ, જો પણ આમાં તડક્યો બહુ છે સારો જો છે ને. મહાદેવના મંદિરે છે ને જવાનું છે અમારે શેઠ મહાદેવના મંદિરે, પણ તડક્યો ભૂકા કાઢ નાખે એવો છે. એટલે આજ થોડીક શોભાયાત્રામાં ભીની તો પડી જ જવાની છે. તો અમે જાય જ બધાએ, મળીએ બધાને. જો બાકી અમારા ગામનો શણગાર બાકી અમારા ગામનો શણગાર જો રામ મંદિર છે. રેલીમાં જ જવાનું છે ભાઈ, શંકર મંદિરે જવાનું છે. ઓલી બાજુ રસ્તે મૂકી આવો છેલ્લે ગાડી. એ અમારા ગામનું રામ મંદિર છે જો શણગારેલું. અમારા ગામનું રામ મંદિર છે જો મસ્ત શણગારેલું છે. હિન્દુ યુવા સંગઠન નાથર બોલતે રામ લેલી ચાલુ થઈ ગયા, અમે મોડા થયા થોડાક. જો ફાઇનલ અમારે શોભાયાત્રા શરૂ થઈ ગઈ છે. અમારે ડીજે આવે જો અહીં તમે અહીંથી ડીજે આવશે ને, ડીજે વાગે. હા જો પબ્લિક જો ખાલી અમારા ગામની શોભાયાત્રામાં અમારે આખું ગામ આવે, આખું ગામ આવે છે શોભાયાત્રામાં. અહીંથી ડીજે આવી છે આગળ જો પબ્લિક ખાલી. ફાઇનલી અમારે જો ડીજે આવે, ફાઇનલી અમારે શોભાયાત્રા ગામની ચાલુ છે. પબ્લિક તાકાતવાળી છે ભાઈ, મારા ગામના આમાં જ બહુ સપોર્ટ કરે જો બધાય. હા જોઈ લો છે ને અમારે બધા જોવાના. દિલીપભાઈ છે, જય શ્રી રામ. તમારે ડીજે આવી ગયો બારો હવે. ભગવાન મંદિર બાજુ સનાતની પ્રેમી.
છે, હવે ક્યારે આવે ખબર નહીં. તો હવે અમે બધા જાય નાસવા. અરે આનો તો આજે રામનવમી છે, તો આપણે ઉના શહેરમાં છે સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા. તો બધા શોભાયાત્રામાં આવો, અમે જઈએ તો બધા આપી તમે પણ બધા આવો.
છે 9:10 પણ તો ટ્રાફિક જો ઉનામાં ટ્રાફિક જ નથી મોડી પડતી. હજી એનું મેઇન ડીજે ને તો આમ કાંઈક છે ત્રિકોણ ભાગે છે તો એટલી ટ્રાફિક છે અહીંયા જો ખાલી. સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા એમને એમ તો નહીં કહેવાતી હોય. ફાઇનલી અમે મતલબમાં શોભાયાત્રા જોવા આવ્યા હતા ને એ અડધી તો અડધે જ છે. હવે થોડુંક મોડું થઈ ગયું તો ઘેર વહી જઈએ. પણ શોભાયાત્રા છે ને બહુ તાકાતવાળી કાઢવામાં આવીશ ને એમ છે ને જોવાલાયક મસ્ત છે. તો જે આ વર્ષે ન આવ્યો હોય ને એ આવતા વર્ષે જરૂર આવજો જોવા, કેમ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા છે. તો બધાને આવવાનું ભૂલાય નહીં, બધાય પૂછજો. તો મળીએ નવા વિડીયોમાં. તો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય શ્રી રામ.